આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર તરીકે સ્થાન મેળવી ટૂર્નામેન્ટની એક મેચમાં 5 મહત્વની વિકેટ ઝડપી વલસાડનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર યુવા ક્રિકેટર હેનિલ પટેલનું માદરે વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના લાડકા ક્રિકેટરની એક ઝલક મેળવવા માટે વલસાડના ક્રિકેટ પ્રેમીઓ ધરમપુર ચોકડી ખાતે કલાકો સુધી રાહ જોઈ રહ્યા હતા. હેનિલ પટેલ વલસાડ પહોંચવાની હોવાની જાણ થતાં જ રવિવારે સાંજથી ચાહકો, યુવા ક્રિકેટરો અને સ્થાનિક અગ્રણીઓ ધરમપુર ચોકડી ખાતે એકત્રિત થવા લાગ્યા હતા. વાતાવરણમાં ઉત્સાહ એટલો હતો કે લોકો હાથમાં તિરંગા અને સ્વાગતના બેનરો લઈને કલાકો સુધી ઊભા રહ્યા હતા. રાત્રે 10 કલાકે હેનિલનું આગમન થતાં જ હેનિલના નારાથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઢોલ, નગારા અને ડીજેના તાલે પુષ્પવર્ષા સાથે તેનું શાહી સન્માન કરવામાં આવ્યું હતું. અંડર-19 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયામાં રમીને આવેલા હેનિલે જરા પણ અભિમાન વગર અત્યંત સાદગીપૂર્વક ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. ભીડ વચ્ચે પણ તેણે ધૈર્ય જાળવી રાખી યુવા ચાહકો સાથે સેલ્ફી પડાવી, વડીલોના આશીર્વાદ લીધા અને સ્થાનિક ક્રિકેટરોને પ્રોત્સાહિત કર્યા હતા. હેનિલ પટેલે આ પ્રસંગે કહ્યું કે મારા વતન વલસાડના લોકોએ જે મને પ્રેમ આપ્યો છે એ મારા માટે કોઈ પણ મેડલ કરતાં મોટો છે. આ સપોર્ટ જ મને આગળ વધારવાની પ્રેરણા આપે છે. વલસાડ ડિસ્ટ્રિક્ટ આખા ઇન્ડિયામાં એક નાનું એક વિલેજ છે, જેમાંથી ઉપર જવું એક બહુ મુશ્કેલ છે. તો મારી એક મહેનત હતી, માતા પિતાનો એક સાથ સરકાર હતો અને જે અમારા ગામના બધા છે અને વલસાડના બધા છે એ બધાનો સપોર્ટના લીધે હું એક અહીંયા સુધી પહોંચ્યો અને ત્યાંનું એક પ્રેશર લેવલ એક અલગ રીતનું હતું, જે હું કેવી રીતે હેન્ડલ કરવાનું એ હું સારી રીતે શીખ્યો. વર્લ્ડ કપની પ્રિપેરેશન એવી હતી કેમ કે એક વર્લ્ડ કપ છે તો એક વર્લ્ડનું એક ટાઇટલ જીતવું એક ઘણું મુશ્કેલ છે. તો એ કઈ રીતે જીતવું એની અમે સારી રીતે પ્રિપેરેશન કરી હતી. અમારો ટાર્ગેટ એ જ હતો કે અમારે વર્લ્ડ કપ જીતવાનું હતું. તો બધાનો ટાર્ગેટ, માઇન્ડસેટ અને એક જ ધ્યેયથી અમે લોકો ચાલ્યા તો અમને એક રિઝલ્ટ મળ્યું. ટીમ કોચમેન એમ એ લોકોનો ઓલરેડી એક્સપિરિયન્સ હતો કેમ કે એ લોકો અમારા પહેલાં બી 3-4 વર્ષનો એક્સપિરિયન્સ હતો તો એ અમને શેર કર્યો. તો એનાથી અમને ઘણું બધું સારું શીખવાનું મળ્યું. એ એક ડ્રીમ વિકેટ હતી કારણ કે એક કોઈ બી એઝ અ બોલરનું ડ્રીમ હોય છે કે વર્લ્ડ કપમાં 5 વિકેટ લે અને ટીમને જીતાડે. બસ એક સારું કર્યું. હું એ જ સલાહ આપીશ, મગજમાં એ ના રાખશો કે એક નાનું વિલેજ છે કે એક અમે મોટા શહેરથી આવ્યા છે કે એવું પોતાના પર બિલીવ રાખશો તો ઓબ્વિયસલી એ થશે.